વાત કરીએ હવે ખંભાત બેઠકની ઉપર જ્યારે ચિરાગ પટેલ ભાજપનો ઉમેદવાર કે જે કોંગ્રેસ છોડી અને ભાજપમાંથી ચૂંટણી લડ્યા તો સામે છે મહેન્દ્ર પરમાર. અહીં પણ આપણને જે જોવા મળી રહ્યું છે પાટીદાર વર્સિસ ક્ષત્રિય. અહીં જે પત્રકારોના પોલની વાત કરીએ તો 5માંથી 4 જે મળી રહ્યા છે ભાજપને અને 5માંથી 1 કે જે કોંગ્રેસને મળી રહ્યું છે. આ છે પત્રકારોનો પોલ. હવે અહીં એ જોવાનું છે કે પક્ષ બદલી અને ભાજપમાંથી ચૂંટણી લડેલા ચિરાગ પટેલ અહીં ફાવે છે કે પછી ક્ષત્રિય આગેવાન મહેન્દ્રસિંહ પરમાર જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા છે તે અહીં ફાવે છે. જી પૃથા. જી ઝેલન, તો ખંભાતની બેઠકની પણ આપણે આગળ વાત કરીશું. રાજકીય વિશ્લેષક પાસેથી જાણીશું મહેન્દ્રસિંહ પરમાર કે ત્યાં પણ ક્ષત્રિય ફેક્ટર કામ કરે છે. આપનું શું માનવું છે, ખંભાત બેઠક પર ભાજપ જીતશે કે કોંગ્રેસ? પૃથા, હું અગાઉ પણ કહી ચૂક્યો તો પાટલી બદલું, નો ડાઉટ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં એ લોકો પાવરફુલ હોય છે, પણ પ્રજા જેમની ઉપર વિશ્વાસ મૂકે છે જે તે પક્ષના પ્રતિનિધિ તરીકે અને પછી એ પોતે પક્ષ પલટો કરીને અન્યમાં જાય છે, એ ગદ્દારી દ્રોહ તો કહેવાય. પણ અલ્ટિમેટલી પ્રજા ભૂલી પણ જતી હોય છે. અને આ લોકસભાની મોટી ચૂંટણી હોવાથી નાના નાના ઇસ્યુ જેમ કે આ 5 પેટા ચૂંટણીઓ થઈ એ ભાજપની તરફી જ રહેશે 5/1 જે હમણાં તે ઝીલનબેને કહ્યું એ પ્રમાણે. પરંતુ ચિરાગ પટેલ જ્યાં ક્ષત્રિય મત વધારે છે એવા ખંભાત વિસ્તારમાં ક્ષત્રિય આંદોલનની અસર ડેફિનેટલી વર્તાશે અને કદાચ જીતશે તો બહુ પાતળી સરસાઈથી જીતશે. અને એ આત્મદર્શન કે આત્મવિશ્વાસ માટે પોતે ચિંતન કરે, નોટ ઓનલી ચિરાગભાઈ પણ ભાજપ પણ કરે કે જ્યારે તમે તમારા પક્ષના સન્નિષ્ઠ કાર્યકરો વર્ષોથી તમારી સાથે જોડાયેલા છે એને તમે પ્રાયોરિટી નથી આપતા, એમની લાગણીઓને તમે નથી સમજતા અને કોંગ્રેસ મુક્ત ભારત કરવા જતાં કોંગ્રેસ યુક્ત ભાજપ થાય છે અને આ પ્રજા જોઈ રહી છે. જી ચોક્કસપણે. તો જે પક્ષ પલટો કરનાર ચિરાગ પટેલ છે ભાજપમાં, તેઓ કેટલા ફાવી રહ્યા છે તે પણ આપણે જાણીશું. શું ચિરાગ પટેલની જીત નિશ્ચિત ખરી? ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી હતી. આ લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાના ઉમેદવારને પણ એમનો લાભ થાય બહુ સ્પષ્ટ વાત છે. હમણાં જે વાત થઈ કે પક્ષ પલટો કરીને જે લોકો આવે છે એના માટે શું, મને લાગે છે કે પક્ષ પલટો એટલે કે ધારાસભ્ય ચાલુ હોય અને બીજી જગ્યાએ જાય અને એ ધારાસભ્યનો બેનિફિટ લે એને કહી શકાય. નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી એક માસ પાર્ટી બની છે અને સૌને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. એટલે નવેસરથી જ્યારે ચૂંટણી લડવાની હોય ત્યારે મને લાગે છે નવો મેન્ડેટ છે અને નવો મેન્ડેટ એ કમળના નિશાન ઉપર મળતો હોય છે, વ્યક્તિ ગૌણ થાય છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસની વિચારધારા આગળ જાતિવાદી વિચારધારા નબળી પડી છે. ગમે એટલું કોંગ્રેસે પ્રયાસ કરીને ક્ષત્રિય આંદોલનને હવા આપી, પેટ્રોલ છાંટ્યું, પરંતુ ગુજરાતની સુગ્ન પ્રજા, સુગ્ન મતદારો એ વિકાસને વરેલા છે અને વિકાસને વોટ આપ્યો છે. જ્યાં જ્યાં એમને વિકાસનો લાભ મળ્યો છે, જે લોકો લાભાન્વિત થયા છે એ લોકોએ મતદાન કર્યું છે અને એના કારણે આપણને એ મતદાન વધારે દેખાય છે, પરંતુ આ કોંગ્રેસને નથી દેખાતું. એના કારણે અહીંયા જી વાત હતી કે ચિરાગ પટેલની જીત કેટલી નિશ્ચિત છે. હાલ અત્યારે કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે કે જેઓ ભાજપના વાર પર હાલ અત્યારે જવાબ આપવા તૈયાર છે. એ એવું કહે છે કે કોંગ્રેસ પેટ્રોલ છાંટે છે, ડીઝલ છાંટે છે. મારે એવું કહેવું છે કે મહારાષ્ટ્રમાં અજીત પવાર તેમને લીધા બધા કેસમાં, હાર્દિક પટેલ એને કેટલા કેસ લાગ્યા હતા, દેશદ્રોહનો કેસ લાગ્યો હતો. તમારી પાસે એવું વોશિંગ મશીન છે, તમારામાં આવ્યા એટલે કેસ માફ. હવે મારે એવું કહેવું છે તમને કે તમે કેરોસીન, તમે મોરસ, તમે ચણા દાળ તમે ખાલી આપો છો ચોખા કે 5 કિલો. હવે તમે આવા રેશન કાર્ડની અંદર 5 કિલો ચોખા આપો છો અને તમે રોજગારીની વાતો નથી કરતા. 2 કરોડ રોજગારી આપવાની વાતો કરતા હતા, તમે ડબલ આવક, ખેડૂતની આવક વાતો કરતા હતા. તમે 27 વર્ષની અંદર તમે કર્યું છે શું એ જવાબ આપો પહેલાં. જી રાજકીય વિશ્લેષક પણ છે, રાજકીય વિશ્લેષક પાસેથી આપણે જાણીશું ક્ષત્રિય ફેક્ટર કેટલું કામ કરશે ખંભાત બેઠક પર? ખંભાત બેઠક પર ક્ષત્રિયોની મેજોરિટી છે સારા એવી, પણ આ ચૂંટણીમાં એ અસર નહીં કરે એટલા માટે કે શહેરી વિસ્તાર બહુ મોટો પ્રમાણમાં વધી ગયો છે અને ઉમેદવાર પણ નબળા ઉમેદવાર હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીનો વિજય ત્યાં નક્કી નિશ્ચિત છે.
ચિરાગ પટેલ જે પક્ષપલટો કરી અને ભાજપમાં જોડાયા અને હવે ભાજપની સીટ પરથી તેઓ લડી રહ્યા છે, કેટલી જીત નક્કી કરવામાં આવે છે, કયું સમીકરણ કામ કરશે? મારા મિત્ર બે વખત બોલ્યા પક્ષપલટામાં બહુ એ દુઃખી છે, પણ ગુજરાતની રાજનીતિ કે દેશની રાજનીતિમાં પક્ષપલટો એ નવું નથી. એ ભજનલાલની આખી સરકારે પક્ષપલટો કર્યો તો આખી સરકારે પાર્ટી બદલી નાખી હતી. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય, એ સિવાય કેટલી એ પહેલાં પણ પક્ષપલટા થયા છે. પક્ષપલટો એ નવી વસ્તુ છે જ નહીં અને લોકોએ એ બધું સ્વીકારી લીધું છે. એટલે પક્ષપલટાને કારણે એની ગ્રેસ માર્ક ઘટી જાય છે હું માનતો નથી. ચિરાગ પટેલ સબળ નેતા છે, એને પહેલાં પણ ભાજપ સાથેના સંપર્કો હતા જ અને એ ભાજપમાં જોડાયા છે અને એ સારી રીતે જીતી જશે. જી હાલ અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઝીલનબેન પાસેથી વધુ માહિતી લઈશું.